આપણા કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી 11 વાગે રાધેજા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પધારવાના છે, એટલે મારે ત્યાં જવું પડે એમ છે. હમણાં વિચાર એવો આવ્યો કે જો આપણે આ આખે પરિસંવાદને ત્યાં રાધેજા ખાતે શિફ્ટ કર્યો હોત તો પણ સારું પડત અને એમને એક સેશન ઉદ્ઘાટન સત્રમાં આપણે સામેલ કરી શક્યા હોત, પણ ઇન ફ્યુચર આવું આપણે વિચારી પણ શકીએ. એનીવે, ખાસ કરીને અહીંયા જે બેઠા છે એટલે મારા સિવાયના આમ જો ફૂડ એન્ડ ન્યુટ્રિશન છે, કમ્પ્યુટર સાયન્સ છે, આ બાજુ રૂરલ મેનેજમેન્ટ છે, અને કથિરિયા સાહેબનો આપણે હમણાં જ લાંબો પરિચય અને એમનું પ્રદાન સાંભળ્યું. ખાસ કરીને હું ગઈકાલે વિદ્યાપીઠ આપણું રિસર્ચ જર્નલ અને 1/1963 એ પ્રકાશિત થાય છે. શરૂઆતમાં દ્વિમાસિક હતું, પછી અત્યારે ત્રિમાસિક તરીકે છે. સમય એવો હતો કે આપણે બેકડેટેડ બધું ચાલતું કે ભાઈ 24નો અંક હવે 25માં પૂરો કરશું, છાપશું. આજે જાન્યુઆરીમાં એવી સ્થિતિ છે કે વેઇટિંગમાં 2-3 લોકો છે કે જેમાં આપણે પ્રકાશિત કરવા માટે એમને એવું કહેવું પડે છે કે તમારે હવે એપ્રિલ પછી ટર્ન આવશે. આ હું ખાસ એટલા માટે કહી રહ્યો છું કે વિદ્યાપીઠ આપણું જે રિસર્ચ જર્નલ છે, ગુજરાતી હિન્દી ભાષામાં પ્રકાશિત થતા સંશોધન લેખો માટે, કારણ કે અધ્યાપકો અને નીતિ નિર્ધારકો માટે ઘણીવાર મુશ્કેલી જે થાય છે, આજે જ અટલ ઇનોવેશન મિશન છે, એમણે એક લિપિની શરૂઆત આજથી કરી છે. એટલે સવારે મારું એના પર ધ્યાન ગયું કે ભાષા સમાવેશી નવાચાર કાર્યક્રમ LIPI, લિપિ જેમ વાણી છે તો હવે એમ કે લિપિ પણ રાખો. એટલે જે સ્ટાર્ટઅપ છે એને મોટા ભાગે અંગ્રેજી ભાષા સાથે જોડવાનો, એટલે નવા જે વિદ્યાર્થીઓ છે, સંશોધકો છે, એમાં પ્રવેશવામાં ક્યાંક ને ક્યાંક સંકોચ અનુભવે તો એને દ્વાર ખોલવા માટેની પ્રક્રિયા છે. અજયભાઈ વાત કરી કે ભાષાને કારણે, તો ભાષા તો એકચ્યુઅલી અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ છે. એટલે ભાષા આપણી તાકાત છે. એટલે તાકાતને આધારિત આપણા કાર્યને સમાજ સુધી લઈ જવા માટે આપણે ભાષાનો સારી રીતે ઉપયોગ કરી શકીએ. એને માટેના માધ્યમો તમે જોયું છે કે આજે મંત્રી શ્રી જીતુભાઈ નથી આવી શક્યા, કારણ કે 1000 વર્ષની સાંસ્કૃતિક વિરાસત પર્વ સોમનાથ ખાતે જે ઉજવવાનું છે અને આપણા વડાપ્રધાન શ્રી ત્યાં પધારવાના છે, તો ભારતીય જ્ઞાન પ્રણાલી, આપણી વિરાસત, આપણો વારસો આ સમાજમાં ક્યાંક ને ક્યાંક દબાયેલા પડ્યા હતા. એને પુનઃ જાગૃત કરવાની જે આવશ્યકતા છે, જેને કારણે જે જ્ઞાન સંપદા છે એ જ્ઞાન સંપદા વિશ્વ સુધી વિસ્તરી શકે. એમાં ભાષા અને આપણી પ્રણાલી એક પ્રેરક બળ બને, અવરોધરૂપ નહીં. એટલે આપણે દ્રષ્ટિકોણ જ બદલવાની જરૂર છે. એટલે આખા વર્ષ દરમિયાન આપણે જેટલા પણ પબ્લિકેશન કરીએ, કાર્યક્રમો કરીએ, એમાં માતૃભાષાનો, ગુજરાતીનો, હિન્દી ભાષાનો આગ્રહ રાખીએ, જેથી કરીને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સંશોધકો આ બધી પ્રક્રિયાઓમાં જોડાઈ શકે. ખાસ કરીને કૃષિ ક્ષેત્ર એવું છે કે ગ્રામીણ વ્યવસ્થામાં રહેલા લોકો એ વ્યવસાય સાથે કાર્યરત છે, ક્યાંક એ ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થામાં નથી, અને એના પર થતા તમામ સંશોધનો અને એ અન્ય ભાષામાં થયા કરે, એટલે બંનેની ગેપ કેટલી મોટી થાય. એટલે જેમ ગાંધીજીએ કહ્યું હતું કે કોશિયો સમજી શકે એવી ભાષામાં આપણે વાત કરવાની છે, તો માતૃભાષાથી ઉત્તમ એ બીજું શું રૂઢું હોઈ શકે. અને આજે વાણી અંતર્ગત બંને વિભાગો આ કાર્યક્રમ કરી રહ્યા છે. આપ સૌ એમાં જોડાયા છો. તો ખાસ કરીને પોલિસી મેકિંગમાં સભ્ય સંખ્યા ઓછી હોય, એટલે આના સંમેલનો ના હોય એમ, પરંતુ એનો સંદેશો એ વ્યાપક સમૂહ સુધી જતો હોય. એટલે આપ બધાને એની શુભેચ્છા પાઠવું છું કે જે પણ આપણે 2 દિવસ એની ચર્ચા કરશું એને શુદ્ધ ગુજરાતીમાં, ભદ્રમ વાળી નહીં, ક્યાંક જરૂર પડે તો નવા શબ્દો આપણે શોધીએ.
એટલે કે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસને ગુજરાતીમાં શું કહેવાય? મેં શબ્દ શોધ્યો છે એના માટે, પણ આપ પણ એના માટે પ્રયત્ન કરજો. એટલે નવા શબ્દો હમણાં જ કાકા કાલેલકર વિશે કેતન રૂપેરાએ પુસ્તક તૈયાર કર્યું છે, થોડાક સમયમાં આપણે એને પબ્લિશ કરશું. તો કાકા સાહેબે કેટલા શબ્દો ગુજરાતીના આપ્યા છે. એકેડેમિક કાઉન્સિલ માટે વિદ્યાસભાવાળો જે શબ્દ છે, એવા અસંખ્ય શબ્દો એમણે ગુજરાતી ભાષામાં આપ્યા છે. તો એવા શબ્દો આપણે આપીએ જેથી કરીને માતૃભાષાનું ગૌરવ થાય, છેવાડાના માનવીને સમજાય કે આપણી જ વાત છે. એટલે એબ્સ્ટ્રેક્ટ ના કહીએ, સારાંશ કહીએ. એવી બાબતો આપણે મૂકીએ જેથી કરીને સરળતાથી નવા આવનારા વિદ્યાર્થીઓ એમાં જોડાય. દેશમાં સૌથી ટોપમોસ્ટ કહેવાય એવી યુપીએસસી જેવી પરીક્ષામાં માતૃભાષામાં વિદ્યાર્થી પ્રારંભથી ઇન્ટરવ્યૂ સુધી આખી પ્રક્રિયાઓમાં એ જઈ શકે છે. અત્યારે પ્રાથમિક કક્ષાએથી ઉચ્ચ કક્ષા એ બંને વચ્ચે માતૃભાષા એટલે વચ્ચેનો તમામ માર્ગ જે છે સરળતાથી થાય. અત્યાર સુધી એવું હતું કે ઉપર પણ અંગ્રેજી છે એટલે નીચે જે માતૃભાષાવાળા છે એ ભ્રમિત થયા કરે કે ભવિષ્યમાં આપણને સ્થાન નહીં મળે એટલે અંગ્રેજી તરફ જઈએ આપણે. હવે ખબર છે કે ભાઈ આ આપણને અવરોધ નથી બનવાની, આપણી તાકાત બનવાની છે, વધવામાં રૂકાવટ નથી આવવાની. તો આપણા સંશોધનો, ખાસ કરીને કૃષિ ક્ષેત્રના જે સંશોધનો છે, કારણ કે એના ઉપભોક્તા વર્ગ છે, જે સ્ટેક હોલ્ડર છે, એને આપણે વિચારીએ તો મને લાગે છે કે આ વાણીનો કાર્યક્રમ વધારે સફળ થશે. આપની વચ્ચેથી જવાનું છે એટલે કથિરિયા સાહેબનું વ્યાખ્યાન ને સાંભળવાનો લાવો મળે, પણ ફરી પાછા આપણે એમને બોલાવીને સાંભળીશું. અને આમ તો વિડીયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે એટલે એના કટ્સ પણ તમારે એના મૂકવા જોઈએ. આપણે માત્ર ડેટાનો સ્ટોરેજ ન કરીએ, પરંતુ એને સમાજમાં કેવી રીતે મૂકીએ, ખાલી હાઇલાઇટ્સ ના આપીએ, એના શબ્દશઃ નીચે કેવી રીતે મૂકી શકાય. જે જર્નાલિઝમના વિદ્યાર્થીઓ છે એણે એનું એડિટિંગ કેવી રીતે કરવું, ખૂબ ઝડપથી કેવી રીતે મૂકી શકાય નાના નાના સંદેશા. આપણે જોયું હશે કે આચાર્યજી જે રીતે અત્યારે ગ્રામ સંસ્કૃતિમાં લગભગ 25મું ગામડું હશે આજે, 25થી વધારે, અઠવાડિયામાં 2 દિવસ ગામમાં રોકાય, એસટી બસમાં જાય, તો જેથી કરીને દરેકને એમ થાય કે ભાઈ આપણે લોક જીવે છે એમ જીવીએ છીએ. એટલે એક એવી સંસ્કૃતિ, કાર્ય સંસ્કૃતિ આપણે ડેવલપ કરીએ જેથી કરીને આપણે સરળતાથી કામ કરી શકાય. પુનઃ આપ સૌને અભિનંદન સાથે જય જય ગરવી ગુજરાત.